વાત કરીએ પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ. પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ એટલે જીવાતનાશક. આને આ પ્રશ્નને અન્ય આ રીતે પણ પૂછાય છે. આરએનએ અંતઃક્ષેપ પદ્ધતિ અથવા તો આરએનએ આઈ પદ્ધતિ. આરએનએ અંતઃક્ષેપ પદ્ધતિ અથવા તો આરએનએ આઈ એટલે ઇન્ટરફેરન્સ મતલબ દખલગીરી. વાત કરીએ એટલે આપણને સમજવામાં સરળતા રહે કે આ પદ્ધતિ ખરેખર શું છે. તો ઘણા બધા સૂત્રકૃમિઓ જે માનવ સહિત ઘણા પ્રાણીઓ અને કેટલીક વનસ્પતિઓની અંદર પરોપજીવી તરીકે એ ગુજરાન ચલાવતા હોઈએ છે એ આપણે જાણીએ છીએ. તો આવા જે અમુક પ્રકારના સૂત્રકૃમિઓ છે કે જે ખાસ વનસ્પતિઓની અંદર ચેપ લગાડે છે અને એમના ઉત્પાદનને ઘટાડે છે, તો એનો નાશ વનસ્પતિની અંદર કોષીય પ્રતિચાર દ્વારા જે થતો હોય છે. ખાસ સમજો, અહીં આપણે કોઈ સૂત્રકૃમિઓની વાત કરીએ છીએ. સૂત્રકૃમિઓ કે જે માનવ સહિત ઘણા પ્રાણીઓ અને વનસ્પતિમાં પરોપજીવીઓ તરીકે હોય છે. તો આવા જે સૂત્રકૃમિ સજીવો છે કે જે માનવ, પ્રાણીઓ અને વનસ્પતિઓની અંદર રહી પોતાનું જીવન ગુજારે છે, તો એના કારણે ખાસ વનસ્પતિઓમાં ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે અને નુકસાન થતું હોય છે. તો અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો એક સૂત્રકૃમિ છે મેલાઇડેગાઇન ઇન્કોગ્નિસિયા. એક સૂત્રકૃમિનું નામ આપેલું છે મેલાઇડેગાઇન ઇન્કોગ્નિસિયા. આ જે સૂત્રકૃમિ છે મેલાઇડેગાઇન ઇન્કોગ્નિસિયા એ તમાકુના મૂળમાં પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. તમાકુના છોડના મૂળમાં પરોપજીવી છે. એમસીક્યુ માટે યાદ રાખજો, મેલાઇડેગાઇન ઇન્કોગ્નિસિયા આ સૂત્રકૃમિ કયા છોડની અંદર જોવા મળે? તમાકુના છોડમાં. કઈ જગ્યાએ? મૂળમાં પરોપજીવી તરીકે એ રહે છે. એના કારણે તમાકુના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. એના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. તો હવે આવા પ્રકારના જે સૂત્રકૃમિઓ છે તો એમનું નિયંત્રણ કઈ રીતે થતું હોય છે? તો એના માટે એક અલગ પદ્ધતિ છે, એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલો છે જેનું નામ આપવામાં આવે છે આરએનએ અંતઃક્ષેપ પદ્ધતિ અથવા તો આરએનએ ઇન્ટરફેરન્સ. સામાન્ય આપણે ઇન્ટરફિયર આવો શબ્દ વાપરતા હોય કે ભાઈ મારી પર્સનલ લાઈફમાં તારે ઇન્ટરફિયર કરવું નહીં. તો
તો ઇન્ટરફિયર એટલે દખલગીરી. તો અહીંયા આરએનએ ને છે એ આપણે ખલેલ પહોંચાડવાની વાત છે, પણ કોના આરએનએ ને અને કઈ રીતે? એટલે આ એક મુદ્દો વ્યવસ્થિત ટેક્સ્ટ બુકની લાઈન ટુ લાઈન સમજજો, નહીતર છે એ આમ થોડું અઘરું લાગશે, પણ હકીકતમાં નથી. એ લીટીઓનું લખાણ એની શૈલી એવી રીતના છે લખેલી કે આપણને થોડુંક અટપટું લાગે સમજવું, પણ અહીં આપણે એક ચાર્ટની રીતે સમજશો એટલે એકદમ સહેલું લાગશે. એટલે આટલી બાબત પહેલા તમે ટેક્સ્ટ બુકમાંથી વાંચો તો એમાં કીધું છે કે કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણા પ્રાણીઓ અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે હોય છે. નામ આપ્યું છે સૂત્રકૃમિ મેલાડેગાઈ ઇન્કોગ્નિસનિયા. તમાકુના છોડને મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે. ઉપરયુક્ત સંક્રમણને અટકાવવા. ઉપરયુક્ત એટલે જે ઉદાહરણ આપ્યું કે આ તમાકુના મૂળમાં આ જે ચેપ લગાડે છે, સંક્રમણ એટલે એનો જે વધારો ચેપ થાય છે એ ઇન્ફેક્શન. તો આ ચેપને અટકાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલ છે, જે આરએનએ અંતઃક્ષેપ પ્રક્રિયા પર આધારિત છે. તો એ આરએનએ અંતઃક્ષેપની અંદર ખાસ બધા જે સુકોષ કેન્દ્રિત સજીવો છે, આ સુકોષ કેન્દ્રિત સજીવોની કોષીય સુરક્ષા માટેની એક આ પદ્ધતિ છે. આરએનએ અંતઃક્ષેપ, જેને ટૂંકમાં આરએનએ આઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ આરએનએ અંતઃક્ષેપ પદ્ધતિ બધા સુકોષ કેન્દ્રિત સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે. એટલે કે સજીવોમાં કોષીય પ્રતિચાર દ્વારા આ પદ્ધતિ છે એ દર્શાવવામાં આવતી હોય છે. હવે એ તમાકુની અંદર અથવા તો આ પદ્ધતિની અંદર શું હોય છે એની આપણે ચર્ચા કરી. તો આ પદ્ધતિમાં વિશિષ્ટ એમઆરએનએ પૂરક ડીએસઆરએનએ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે એમઆરએનએના ભાષાંતરને અટકાવે છે. આટલું સમજતા પહેલા આપણને એક ખ્યાલ હોવો જોઈએ કે આરએનએ છે એ 3 પ્રકારના હોય છે: એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. જો કે તમે ધોરણ 11 સાયન્સની અંદર ભણી ગયા છો આરએનએના પ્રકાર. તો આવા 3 પ્રકારના આરએનએ હોય: એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. એમઆરએનએ નું કામ શું હોય છે? પ્રોટીન માટેના સંકેત આપવાનું. આ બધું તમને બહુ જ ઊંડાણપૂર્વક 6થા ચેપ્ટરની અંદર સમજવા મળશે. તો એ 6થું ચેપ્ટર જે આપણું જીનેટિક્સનું છે એ બહુ અગત્યનું છે. એની અંદર બહુ જ વિસ્તારથી આ ચર્ચા થવાની છે, પરંતુ હું તમને ટૂંકમાં સમજાવું તો આપણે વારંવાર એવું કહેતા હોઈએ છીએ કે સજીવોના લક્ષણો છે એ જનીન ઉપર આધારિત હોય છે, મતલબ ડીએનએ ઉપર. તો હવે એ લક્ષણો કઈ રીતે અભિવ્યક્ત થાય છે સજીવોના? મારી અંદર જે કંઈ લક્ષણો હશે તેના માટેના જવાબદાર જનીનો મારી અંદર હશે. એ જ રીતે તમારા જે કંઈ લક્ષણો છે તેને પ્રદર્શિત કરતા જનીનો તમારી અંદર હશે. તો એ ડીએનએ માંથી કઈ રીતે લક્ષણો અભિવ્યક્ત થાય છે? એ લક્ષણ એટલે મુખ્યત્વે પ્રોટીન કે જે કોષના બંધારણીય એકમો તરીકે હોય છે, અને એ પ્રોટીન જે રીતે કામ કરશે એ મુજબ જે તે અંગિકાઓ કાર્યરત થશે. એ અંગિકાઓ જે રીતે કામ કરશે એ મુજબ કોષના લક્ષણો છે એ અભિવ્યક્ત થશે. કોષ જે રીતે કાર્ય કરશે એ મુજબ પેશીના લક્ષણો અભિવ્યક્ત થશે.
પેશી જે રીતે કાર્ય કરશે એ મુજબ અંગોના લક્ષણો છે એ અભિવ્યક્ત થશે. અંગો જે રીતે કામ કરશે, હું આજે બોલું છું તમને કંઈ યાદ આવે છે? ધોરણ 11 સાયન્સના પહેલા ચેપ્ટરની અંદર આપણે સંગઠનાત્મક શ્રેણી વિશે ભણી ગયા છે, અથવા તો સંગઠનાત્મક સ્તર, જેમાં આપણે એવું કીધેલું હતું કે કોઈ પણ કોષના લક્ષણ એ કોષના બંધારણને લીધે નથી, પરંતુ કોષની અંદર રહેલી અંગિકાઓ આંતરક્રિયાઓનું પરિણામ છે. એટલે કે કોષની અંદર સંકળાયેલી જેટલી અંગિકાઓ હોય, આ બધી અંગિકાઓ જ્યારે એકમેક સાથે કંઈક પરસ્પર આંતરક્રિયાઓ કરશે અને એના કારણે જે કંઈ ફળ મળશે એ ફળ એટલે જે તે કોષનું કાર્ય થશે. એ જ રીતે કોષ વચ્ચે જ્યારે આંતરક્રિયાઓ થશે તો એમાં એવું પણ આપણે કીધું છે કે પેશીના કોઈ પણ ગુણધર્મ એ પેશીના બંધારણને લીધે નહીં, પરંતુ પેશીની અંદર રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. આવું આપણે અંગતંત્ર સજીવ સુધી લગાડી શકીએ. તો કોઈ પણ પેશીનું કાર્ય કોના ઉપર નિર્ભર છે? એની રચનામાં રહેલા કોષ વચ્ચેની આંતરક્રિયાઓ. તો આપણા શરીરની અંદર જે ડીએનએ હશે એ ડીએનએ દ્વારા પ્રોટીનોનું નિર્માણ થતું, એની અંદર એમઆરએનએનું બહુ જ મહત્વ હોય છે. તો ડીએનએ માંથી એમઆરએનએનું સર્જન કરવામાં આવતું હોય છે, સંદેશાવાહક આરએનએ. આ સંદેશાવાહક આરએનએનું કાર્ય શું છે? તો ડીએનએ ઉપર રહેલી જે જનીનિક માહિતી છે, પાછો આ નવો શબ્દ કે ડીએનએ ઉપર રહેલી જનીનિક માહિતી એટલે શું? તો આપણે બધા જાણીએ છીએ કે ડીએનએ માં રહેલા જે નાઇટ્રોજન બેઝ છે, પ્યુરિન અને પિરિમિડિન, આવા બે પ્રકારના નાઇટ્રોજન બેઝ A T C G, એમાં A ની સામે T હોય, C ની સામે G હોય, એવું આપણે ભણી ગયા છે. તો આ જે નાઇટ્રોજન બેઝ છે એનો જે એક શૃંખલા ઉપરનો ક્રમ હોય, સામાન્ય રીતે હું અહીંયા રેખાંકિત ડીએનએ દોરું છું તો ડીએનએ દ્વિશૃંખલીય હોય. આ એની બે શૃંખલા છે. અહીં A હશે તો એની સામે T હશે, અહીં C નાઇટ્રોજન બેઝ હશે તો એની સામે G હશે, અહીં G હશે તો એની સામે C હશે, અહીં T હશે એક શૃંખલામાં તો બીજી શૃંખલામાં એની સામે A હશે. તો એક શૃંખલા જે છે એ એક શૃંખલા ઉપરનો જે નાઇટ્રોજન બેઝનો ક્રમ થયો A C G T એવી રીતના આગળ ચાલ્યો, તો આ શું છે? એક જનીનિક માહિતી છે. તો આ જનીનિક માહિતી ડીએનએ ઉપર જે છે એનું નિરૂપણ શેમાં કરવામાં આવે છે? એમઆરએનએ, એટલે કે ડીએનએ માંથી એમઆરએનએ બનાવવામાં આવે. આજે હું ચર્ચા કરું છું એ બધું છઠ્ઠા ચેપ્ટરમાં આવશે, પણ અત્યારે આપણે આ મુદ્દો એવો છે કે આ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ તો આપણે આગળ વિચારી શકીએ. એટલે અહીં આપણે સમજાવીએ છીએ, એટલે બહુ વ્યવસ્થિત ધ્યાન આપજો. ફરીથી રિપીટ કરું છું કે ડીએનએ દ્વિશૃંખલીય હોય તો એક શૃંખલા ઉપર જે નાઇટ્રોજન બેઝ હશે એની જોડીનો બીજો નાઇટ્રોજન બેઝ સામેની શૃંખલામાં હશે. એટલે હંમેશા યાદ રાખો, A ની સામે T હોય, C ની સામે G હોય. આ ચારેયના નામ આપણને આવડે જ છે. A એટલે એડેનિન, T એટલે થાઇમિન, C એટલે સાઇટોસિન, G એટલે ગ્વાનિન, આપણે જાણીએ છીએ. તો એમાં પ્યુરિન અને પિરિમિડિન, અહીં A છે પ્યુરિન છે, એની સામે T છે એ પિરિમિડિન બેઝ છે. એ જ રીતે G છે તો એ પ્યુરિન છે, એની સામે C છે એ પિરિમિડિન છે. જ્યારે આરએનએ માં T ની જગ્યાએ શું હોય? યુરેસિલ, U હોય, એટલે કે A અને U ની પેર હોય આરએનએ ની અંદર. તો અહીં જે ડીએનએ છે એની એક શૃંખલા ઉપર જે ક્રમ છે, તો અહીં ઉપરની શૃંખલા ઉપરનો ક્રમ શું થાય? નાઇટ્રોજન બેઝનો A C G T.
આ શું થઈ એક જનીનિક માહિતી છે, એક સંકેતો છે પ્રોટીન નિર્માણ માટે. આ શૃંખલાની સામે આરએનએ ની શૃંખલાનું નિર્માણ કરવામાં આવે અને એ પ્રક્રિયાને કહેવાય પ્રત્યાંકન. એટલે હું અહીં લખું છું ડીએનએ માંથી પ્રત્યાંકન દ્વારા કોનું નિર્માણ થાય? આરએનએ. પણ કયા આરએનએ નું? એમઆરએનએ, જેને મેસેન્જર આરએનએ કહે છે અથવા તો સંદેશાવાહક. આ જે સંદેશાવાહક આરએનએ બેઝ, એ આરએનએ માં પણ આવા કંઈક નાઇટ્રોજનનો બેઝ હશે, ક્રમ હશે, પરંતુ એની સામે શું હોય? યુ હોય. તો અહીં આ ડીએનએ ની શૃંખલા છે. હવે એની સામે એમઆરએનએ શૃંખલા બને ત્યારે આ બંને શૃંખલા એકબીજાથી છૂટી પડે, હાઇડ્રોજન બંધ ને બધું તૂટવાને કારણે. અત્યારે ટૂંકમાં કહું છું, બાકી આગળ આપણે છઠ્ઠા ચેપ્ટરમાં બહુ વિસ્તારથી ભણશું. તો હવે બંને શૃંખલા એકબીજાથી છૂટી પડશે એટલે ઉપરની જે શૃંખલા છે સાંકેતન શૃંખલા, એની સામે એમઆરએનએ નું સર્જન થશે ટેમ્પલેટ શૃંખલાની સામે. ટેમ્પલેટ એટલે એક બીબા તરીકે, ફર્મા તરીકે. કોના માટે એ ફર્માનું કામ કરે છે? એમઆરએનએ ના સર્જન માટે. એટલે હું નીચેની આ શૃંખલાને ભૂસી નાખું છું. હવે અહીંયા જે નવી શૃંખલા બનશે આ બધી ઉત્સેચકની પ્રક્રિયાઓ દ્વારા થતું હોય, તો એની સામે યુ ગોઠવાશે, સી ની સામે તો જી જ આવશે, અહીંયા જી ની સામે પણ સી આવશે, અહીંયા ટી છે એટલે એ ગોઠવાશે. એમ કરતા કરતા એક નવી શૃંખલા જે બનશે એ એમઆરએનએ હશે. તો આ ક્રિયાને શું કહેવાય? પ્રત્યાંકન. હવે એમઆરએનએ ઉપર જે ક્રમ છે નાઇટ્રોજન બેઝ, એનું હવે ભાષાંતર થશે ટીઆરએનએ દ્વારા અને ત્યાર પછી પ્રોટીનનું નિર્માણ થતું હોય. એટલે એમઆરએનએ નું ભાષાંતર થવાથી શું બને? ટીઆરએનએ. ટીઆરએનએ દ્વારા એનું ભાષાંતર થશે અને શું બને? પ્રોટીન. આ જે પ્રોટીન બન્યું એ જે તે કોષની અંદર સંકળાશે એક બંધારણીય ઘટક તરીકે. પછી એવા ઘણા બધા પ્રોટીનોની આંતરક્રિયાઓ દ્વારા કોષના કાર્ય નક્કી થશે. તો આ રીતે લક્ષણો અભિવ્યક્ત થતા હોય ડીએનએ દ્વારા. આટલું આપણા મગજમાં હશે તો હવે પછી જે આપણે એ મુદ્દાની અંદર ચર્ચા કરશું એ તમને સમજાશે. એટલે આ બાબતને આપણે ખાસ મગજમાં લઈ લઈએ. તો આગળ હવે મુદ્દો ચલાવીએ. તો આજે આરએનએ અંતઃક્ષેપ પદ્ધતિ છે એમાં જે સૂત્રકૃમિ હશે એ સૂત્રકૃમિના શરીરની અંદર ડીએનએ માંથી પ્રત્યાંકન દ્વારા શું બનતું હોય છે? એમઆરએનએ બનતું હોય છે. અને આ એમઆરએનએ નું ભાષાંતર થવાથી શું બનતું હોય છે? પ્રોટીન બનતું હોય છે. આ પ્રોટીન એટલે વિષ થયું. કોના માટે? તમાકુ માટે. તમાકુના મૂળની અંદર આ રહે છે સૂત્રકૃમિ, મેલાઇડેલાઇન ઇન્કોગ્નિસ. આ સૂત્રકૃમિના શરીરની અંદર એમઆરએનએ સર્જાય છે. આ એમઆરએનએ નું ભાષાંતર થવાથી પ્રોટીન બને છે. આ પ્રોટીન તમાકુ માટે શું છે? વિષ છે. એટલે તમાકુના ઉત્પાદનમાં ઘટાડો થાય છે આ પ્રોટીનના કારણે. આ પ્રોટીન છે પણ હકીકતમાં તમાકુ માટે તો એ શું સાબિત થાય છે? જે એક વિષ સાબિત થાય છે, એક નુકસાન કરતા પદાર્થ છે. તો આ પ્રોટીનને કારણે તમાકુના ઉત્પાદનમાં ઘટાડો આવે છે. તો આપણે શું કરવાનું છે? આ પ્રોટીનનું ઉત્પાદન જ નથી કરવા દેવું. પ્રોટીન બને તો તમાકુને તકલીફ પડે. તો પ્રોટીન ન બનવા દેવા માટે આપણે એમઆરએનએ ના ભાષાંતરને અટકાવવું પડે. જો આપણે એમઆરએનએ નું ભાષાંતર અટકાવ્યું તો આ પ્રોટીન બને નહીં. તો એમઆરએનએ ના કાર્યમાં આપણે દખલગીરી કરવાની છે. એટલે આ પદ્ધતિનું નામ આપ્યું છે આરએનએ અંતઃક્ષેપ, આરએનએ ઇન્ટરફેરન્સ. એ કયા આરએનએ માં દખલગીરી કરવાની છે? સૂત્રકૃમિના એમઆરએનએ. સૂત્રકૃમિનું એમઆરએનએ જે સર્જાય એની કઈ ક્રિયાને આપણે અટકાવવાની છે? ભાષાંતરની ક્રિયા, જેથી કરીને પ્રોટીન બને નહીં. આ પ્રોટીન નહીં બને તો તમાકુને કોઈ નુકસાન થવાનું
નથી. ક્લિયર? હવે ચાલો આગળ આપણે વાત કરીએ ટેક્સ્ટ બુક મુજબ. તો આરએનએ પદ્ધતિની અંદર, આરએનએ પદ્ધતિની અંદર વિશિષ્ટ એમઆરએન એ જે શબ્દ વાપર્યો છે તે સૂત્રકૃમિના એમઆરએનએ માટે શબ્દ વાપર્યો છે. તો આ વિશિષ્ટ એમઆરએનએ સાથે આપણે એક બીજું આરએનએ જો જોડી દઈએ, કારણ કે આ એમઆરએનએ કેવું હશે? એક શૃંખલીય હશે, જેને ઇંગ્લિશમાં સિંગલ સ્ટ્રેન્ડ એટલે SSRNA પણ કહી શકાય. તો આ એક શૃંખલીય આરએનએ છે, એની સામે આપણે જો એક પૂરક આરએનએ જોડી દઈએ SSR, તો હવે બંને આરએનએ જોડાવાથી શું બની જશે? DSR. ટેક્સ્ટ બુકના મુદ્દાને અત્યારે તમે ધ્યાનમાં ના લો, એમાં જે લાઈનો આપી છે અહીં જે હું સમજાવું છું એ રીતે ખાલી મગજમાં બેસાડો એટલે એકદમ તમને વ્યવસ્થિત આઈડિયા આવશે. શું આપણે કરવાનું છે કે સૂત્રકૃમિ જે છે એમના દ્વારા જે વિશિષ્ટ એમઆરએનએ સર્જાય છે, આ એમઆરએનએ સાથે એક બીજું આરએનએ જો જોડી દે, સાથે એક બીજું સિંગલ સ્ટ્રેન્ડ એક શૃંખલાવાળું આરએનએ જોડી દે, તો કેવું આરએનએ બની જશે? DSRNA. તો DSRNA એટલે ડબલ સ્ટ્રેન્ડ આરએનએ. ડબલ સ્ટ્રેન્ડ આરએનએ મતલબ દ્વિશૃંખલીય આરએનએ. આગળ SS લખ્યું હોય તો સિંગલ સ્ટ્રેન્ડ એટલે એક શૃંખલીય આરએનએ એટલે કે એક જ શૃંખલાવાળું આરએનએ. DSRNA એટલે ડબલ સ્ટ્રેન્ડ મતલબ દ્વિશૃંખલીય આરએનએ. તો આ દ્વિશૃંખલીય આરએનએ નું જો આપણે નિર્માણ કરી દઈએ તો પછી mRNA નું ભાષાંતર થશે નહીં. થોડુંક તમને કદાચ અટપટું લાગશે, પણ મેં જે અગાઉ તમને DNA માંથી પ્રત્યાંકન દ્વારા mRNA ના ભાષાંતર દ્વારા કોનું નિર્માણ થાય છે? પ્રોટીન. આ જે આખી ક્રિયા છે એ ક્રિયાની અંદર આપણે સૂત્રકૃમિ દ્વારા જે mRNA સર્જાય છે પછીની જે પ્રક્રિયા છે એટલે કે ભાષાંતરની, પ્રોટીન બનવાની, એને અટકાવવાની વાત કરીએ છીએ. તો સૂત્રકૃમિનું જે વિશિષ્ટ mRNA હોય જે એક શૃંખલીય છે, તો આપણે હવે એક એવું આરએનએ બનાવવાનું છે એના શરીરની અંદર કે જે mRNA નું પૂરક. એટલે હું અહીંયા સમજાવું તમને. આ mRNA હું દોરું છું. આ શું છે? mRNA. માની લો કે એના ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ આવો કંઈક છે. આ mRNA સૂત્રકૃમિ, એનો ક્રમ A U C U A G U આવો કંઈક ક્રમ છે. તો હવે આપણે એક SSRNA કે જે કેવું હોવું જોઈએ? પૂરક હોવું જોઈએ. પૂરક મતલબ કે આની સામેના નાઇટ્રોજન બેઝ ધરાવતું હોય. તો આ SS પૂરક RNA અહીં A છે તો આની પાસે શું હશે? U હશે, કારણ કે એ બંનેની જોડી છે. અહીં U છે તો A, C છે તો G, U છે તો A છે તો U, G છે તો C, U છે તો A. તો આ છે એ પૂરક RNA છે જે આપણે નિર્માણ કરાવવાનું છે, mRNA સાથે જોડાવાનું. હવે mRNA સાથે પૂરક RNA જોડાઈ જશે તો પછી mRNA સાથે tRNA ને જોડાવા માટેનો કોઈ અવકાશ જ નહીં. હવે આ tRNA શા માટે જોડાતું હોય છે? ભાષાંતરની ક્રિયા માટે. અગાઉ પણ મેં કીધું કે mRNA નું ભાષાંતર કોના દ્વારા થાય? tRNA દ્વારા, ટ્રાન્સફર RNA. એટલે કે mRNA સાથે જ્યારે tRNA જોડાય ત્યાર પછી પ્રોટીનનું નિર્માણ થાય. હું અહીંયા પાછું આપણે ટૂંકમાં લખી નાખીએ એટલે તમને નજર સામે હોય તો ખબર પડે. DNA માંથી પ્રત્યાંકન દ્વારા શું બને? mRNA. પછી mRNA નું શું થાય? ભાષાંતર કોના દ્વારા? tRNA દ્વારા.
પછી શું બને? પ્રોટીન બને. તો આપણે શેના માટે આ મથામણ કરીએ છીએ? પ્રોટીન નથી બનવા દેવું. તો પ્રોટીન ન બનવા દેવું હોય તો mRNA સાથે tRNA જોડાવવું ન જોઈએ, એટલે કે ભાષાંતર ન થવું જોઈએ. તો આ tRNA ન જોડાય એટલા માટે આપણે કયું RNA બનાવવાનું છે? પૂરક RNA. આ પૂરક RNA આપણે પૂરક એટલા માટે શબ્દ વાપર્યો છે કે જે mRNA ઉપરના જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એની સામેનો જોડીનો ક્રમ આ ધરાવતું હોવું જોઈએ, જેથી કરીને બંને એકબીજા સાથે જોડાઈ શકે. તો આ પૂરક RNA જો આપણે બનાવી દઈએ અને પછી એને mRNA સાથે જોડાવી દઈએ તો હવે આ mRNA સાથે tRNA જોડાઈ જ ન શકે, કારણ કે tRNA ની જગ્યા કોણે લઈ લીધી? પૂરક RNA. એટલે tRNA માટે હવે કોઈ અવકાશ જ નથી mRNA સાથે જોડાવાનો. હવે આ બે જોડાઈ ગયું તો આ RNA હવે કેવું ગણાય? dsRNA, દ્વિશૃંખલી RNA થઈ ગયું. કારણ કે બે શૃંખલા છે, એક mRNA ની હતી, એક આપણે બનાવી પૂરક RNA. એ બેન જોડી દીધું એટલે બે શૃંખલા વાળું RNA થઈ ગયું, જેને આપણે dsRNA. આ dsRNA બની જશે એટલે mRNA નું ભાષાંતર થઈ શકશે નહીં, કારણ કે mRNA સાથે પૂરક RNA જોડાવાથી tRNA ને જોડાવા માટેનો કોઈ અવકાશ રહેતો નથી. એટલે ભાષાંતર થશે નહીં. ભાષાંતર થાય નહીં તો પ્રોટીન બને નહીં. ક્લિયર? ચાલો ટેક્સ્ટ બુકમાંથી જોઈએ. તો આ પદ્ધતિમાં વિશિષ્ટ mRNA પૂરક dsRNA સાથે જોડાયા બાદ, ત્યાં ભૂલ છે, પૂરક dsRNA નહીં પરંતુ પૂરક ssRNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય. શું કામ? કે આ પૂરક ssRNA જે હશે એની સાથે mRNA જોડાઈ જાય એટલે હવે mRNA સાથે tRNA ન જોડાવાથી આ mRNA નિષ્ક્રિય થઈ ગયું, કારણ કે એનું ભાષાંતર થશે નહીં, જેના ફળ સ્વરૂપે mRNA ના ભાષાંતરને અટકાવે છે. આ પૂરક ssRNA, આ જે પૂરક ssRNA છે જે આપણે mRNA સાથે જોડાવાનું છે, તો આ પૂરક ssRNA આપણે ક્યાંથી લેશું? ત્યાં ભૂલ છે પાછી, જો અહીંયા પૂરક પાછું dsRNA લખ્યું, પણ પૂરક ssRNA નો સ્ત્રોત એ ક્યાંથી આપણને પ્રાપ્ત થશે? તો RNA જનીન સંકુલ એટલે કે કોઈ બેક્ટેરિયા વાયરસની અંદર RNA હોય તો એ RNA માંથી આપણે આ પૂરક ssRNA પ્રાપ્ત કરવાનું છે. આ બધી ટૂંકમાં જેનેટિક્સ પ્રોસેસ છે. અથવા તો ચલયમાન જનીનિક તત્વો પરિવર્તકો ધરાવતા વાયરસ. જોજો આવો એક શબ્દ લખ્યો છે, ચલયમાન જનીનિક તત્વો પરિવર્તકો ધરાવતા વાયરસ. મતલબ કે ચલિત કૂદકામય જનીન ટ્રાન્સપોશન કે જેનું સ્વયંજનન RNA ઇન્ટરમીડિયેટ દ્વારા થતું, એટલે કે RNA મધ્યસ્થી દ્વારા. કારણ કે આપણે જાણીએ છીએ કે વાયરસની અંદર RNA હોઈ શકે અથવા તો DNA હોઈ શકે. તો વાયરસની અંદર RNA હશે તો અહીં જે આપણે કીધું છે કે DNA માંથી પ્રત્યાંગન દ્વારા mRNA બને છે. તો જે વાયરસની અંદર RNA હશે એમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થશે, ઉલટું પ્રત્યાંગન થશે, એટલે કે RNA માંથી DNA બનશે અને પછી DNA માંથી વળી આપણે પૂરક RNA મેળવવાનું રહેતું હોય છે. તો એ વાયરસ દ્વારા લાગેલ ચેપમાંથી હોઈ શકે જે RNA મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે છે. ત્યાર પછી જે વાત કરી છે એમાં આ વસ્તુ છે, પણ એને એક ઉદાહરણ દ્વારા આગળ સમજાવેલું છે જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. એટલે આ જે બાબત આપણે કીધી છે એ બહુ વ્યવસ્થિત સાંભળજો. ન સમજાયેલું હોય એક વખત વિડીયો જોતા તો પાછો રિપીટ કરજો, એકે એક શબ્દને વ્યવસ્થિત પકડજો, તો જ તમને આ મગજમાં ઉતરશે. બાકીની જે વાત છે એ આપણે આગળના લેક્ચરમાં કરીશું.